મિત્રો આપણી યારે અત્યારે છે મોહમ્મદ મામા જત વિસ્તારની અંદર, બરાબર. અને આ એક જ વ્યક્તિ એવા છે જેને કહેવાય કે ઇંગ્લિશ અને સરકારી જે નોકરિયાત છે, સરકારી નોકરીની અંદર એક કરી ચૂકેલા છે લાઇટ હાઉસમાં. કેટલા વર્ષ કાકા નોકરી કરી મામા આપણે? 40 વર્ષ. 40 વર્ષ લાઇટ હાઉસમાં નોકરી કરીને ઇંગ્લિશે એમને થોડું ઘણું આવડે છે. શું છે ઇંગ્લિશમાં? હું થોડુંક બોલો કાકા. નેવર ટેક ટી બટ ઓલવેઝ ડ્રિંકિંગ મિલ્ક. ચા કદી પીશો નહીં, દૂધ હંમેશા પીઓ. BUT ડ્રિંકિંગ મિલ્ક. ડ્રિંકિંગ મિલ્ક એટલે કે દૂધ પીવો. ચા કરતા દૂધ બહેતર છે. અને દૂધમાં આપણે વાત કરીએ તો કયું દૂધ પીવું સારું? બફેલો, ભેંસનું. ભેંસનું દૂધ. ગાયનું? ગાયનું વજન નહીં વધે. વજન નહીં વધે અને ઓલામાં તમારી ચરબી વધે. ચરબી વધે. અને ખાસ કરીને તમારી પાસે જે ઊંટ છે, વર્ષોથી જે તમારો લેન્ડમાર્ક જેને રહ્યો છે, ઊંટના દૂધની શું વાત કરશો? કેવું? ડાયાબિટીસ મટી જાય. ડાયાબિટીસ જરૂરી છે, ખાસ જરૂરી. ઊંટનું દૂધ પીવો એટલે દવા તમારી ડાયાબિટીસ જાય એમ. હા, બધા ધોલેરા બંદર છે ઊંટવાળા બધા. અહીંયા દૂધ મળે નહીં, પૈસા આપતા દૂધ મળે નહીં. એટલે મિત્રો આપડી કઈક સૌરાષ્ટ્રના કાઠિયાવાડની પટ્ટી ઉપર અત્યારે જે લુપ્ત થતી જે ઊંટની પ્રથા છે, જે ખારાઈ ઊંટ છે જે ફકીરાણી જત પાસે ખાસ મળે છે. ને કચ્છમાં જેને કહેવાય કે રબારી સમાજ અને ફકીરાણી જત પાસે આ જે દરિયામાં તરતા જેને ઊંટ કહેવામાં આવે છે એ મળે છે. તો ખાસ કરીને આજે મેં તમને જે આપણા મોહમ્મદ મામાની જે મુલાકાત કરાવી, આજના સમયમાં તમે જોવો છો કે સાવ જે દેશી જે જગ્યા છે, અને આ દેશીની અંદર પણ તમને વિલાયતી વ્યક્તિ મળશે.